એક જ ફૂલ ચડાવીએ મંદિરમાં, કરમાઈ ગયેલું લઈ જાઓ કે તાજું? જવાબ આપો. તાજું લઈ જાઓ ને, તો મોઢું શું કામ કરમાઈ ગયેલું લઈ જાઓ? મોઢું તો ચડાવે 2 ફૂલ, માંગે 18 વસ્તુ. મનુષ્યનું આ બધું છે. 2 ફૂલ ચડાવે મૂર્તિ પર, પ્રભુ નહીં મળે સસ્તામાં, ઈશ્વર પડ્યો નથી રસ્તામાં, અને પ્રભુની પાસે જવું હોય તો થાવું પડે સુદામાં. 1 રૂપિયાની સંપત્તિ નથી તો પણ ભગવાન સુધી પહોંચી ગયા. એનો ભાવ હતો. નાળિયેરનો લગાવનાર પરમાત્મા છે, પણ ભગવાનને નાળિયેર ભાંગીએ તો મારો છોકરો તો પહેલા નંબરે પાસ થઈ જાય, ઘરમાં હારી વહુ આવે, બાજુવાળો હેરાન કરે. કેટલી દલીલો કરીએ સાહેબ. કદાચ પદાર્થ ન હોય ને તો વાંધો નહીં, પણ ભગવાનને પ્રેમ કરતા શીખી જાઓ. પછી તો તમે ભગવાનને જેવું અર્પણ કરો ને એવું ભગવાન ફળ આપે. પણ આપણે હોશિયાર થઈ ગયા. હા, પૂજા માટે સોપારી લાવવા હોય તો સ્થાપનમાં દેખાય નહીં એવા લાવીએ, અને પોતાને ખાવા હોય તો વીણીને લે. સ્થાપન મહારાજ મંગાવે કથામાં તો એવા સ્થાપન લાવે કે ગોરાણીને પાણી ભરવાય કામ ન આવે. ના ના, જેવું તમે. એટલે અમારા તમને મોક્ષ માર્ગી વાળા હશે ને ખબર હશે, એમાં એક થાળ ગાવામાં આવે, પ્રભુ પ્રેમનો પ્રસાદ લેજો રે, ભાવ નાછો ભૂખ્યા. પ્રભુ પ્રેમનો પ્રસાદ લેજો રે, ભાવ દાસોને દર્શન દેજો રે, ભાવ નાછો ભૂખ્યા. દાસોને દર્શન દેજો. ભગવાન હંમેશા ભાવને માને છે સાહેબ. ડોશીમાં હતા, ડોશીમાના દીકરાને ત્યાં કોઈ સંતાન નહીં ને, બહુ પ્રચલિત દ્રષ્ટાંત છે. કોઈ સંતાન નહીં, દીકરાંતા એટલે બધી બાધા લીધી, હરેક મંદિરે જાય. પણ બાજુના ગામમાં એક રામજી મંદિર હતું ને, એટલે ગામવાળાએ કીધું કે અહીંયા જે કોઈ બાધા લઈને એ અવશ્ય પૂરી થાય. એટલે શું કર્યું? રામજી મંદિરમાં ગયા, ડોશીમાએ પ્રાર્થના કરી, હે ભગવાન, મારા દીકરાને ત્યાં કઈ સંતાન થશે ને તો હું 11 ડઝન કેળા ચડાવી. 12 સ્વરૂપ હતા રામજી મંદિર, એને ત્યાં કેળા જ ચડે, બીજું કઈ ચડે નહીં. પ્રાર્થના કરી, 11 ડઝન કેળા ચડાવીશ, મારા દીકરાને ત્યાં સંતાન થાય તો. પછી પાછો બીજો વિચાર આવ્યો કે હવે મારી ઉંમર થઈ ગઈ, કદાચ પાછું અવાય ન અવાય, લાવની એડવાન્સમાં ચડાવતી જાવ. એટલે મંદિરના દાદર ઉતરા, એટલે કેળાની બાધા ચડે એટલે ત્યાં કેળા વાળા જ હોય. પહેલી લારી પર ગયા, કહ્યું કેટલા રૂપિયાના ડઝન કેળા? લારી વાળો કે 50 રૂપિયા. થોડાક મોંઘા લાગ્યા. બાજુની લારી પર ગયા, કેટલા રૂપિયા? 30 રૂપિયા. માજીને લોભ જાગ્યો કે જેમ જેમ લારી પાસ કરું તેમ તેમ પૈસા ઓછા થાય. એ છેલ્લી લારી પર ગયા ને કહ્યું કે કેટલા રૂપિયા ડઝન કેળા? એલો ભાઈ કે 10 રૂપિયા ડઝન કેળા, ખાલી કરો. પણ એ 10 રૂપિયાના ડઝન એટલે કેવી હાલત હશે? કેળાને તમે પકડો ને તો ગર્ભ બહાર નીકળી જાય સાહેબ. કાળા મય થઈ ગયેલા કેળા. એ 11 ડઝન થેલીમાં ભર્યા, રામજી મંદિરમાં ચડાવવામાં આવ્યા. કેળા મૂક્યા, મંદિર બગાડ્યું. પૂજારીએ બિચારાએ પોતું માર્યું. પણ સમય ગયો ને તો એના દીકરાને ત્યાં દીકરાનો જન્મ થયો ને દાદીમાં એટલા રાજી થઈ ગયા કે ઓહો, ભગવાને મારી પ્રાર્થના સ્વીકારી લીધી. લાવો મને મારા દીકરાને જોવા દે. ખોડામાં દીધો ને તો કેળા જેવો આવ્યો, મોઢું પકડો તો જ રે, હા લબડી જાય. ત્યારે બાને ખબર પડી ગઈ કે જેવા મેં કેળા અર્પણ કર્યા હતા ને એવું ભગવાને ફળ આપ્યું. જેવો ભાવ પ્રગટ કરો ને એવું ભગવાન ફળ આપે. પણ આપણને પહેલા ફળ જોઈએ છે અને પછી આપણે કર્મ કરીએ છીએ. પહેલા ફળની આશા રાખીએ છીએ.